મત્સ્ય ઉદ્યોગ સરકારને કરોડો રૂપિયાનું હુંડિયા મંડળી આપે છે તો અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. માછીમારીની સિઝન ચાલુ હોય ત્યારે નાના મોટા દરેક વેપારીને ફાયદો હોય છે. તો માછીમારીનું વેકેશન હોય ત્યારે પણ અનેક લોકોને રોજગારી મળે છે. બોટ રિપેરિંગમાં મિસ્ત્રી, મિકેનિક અને મજૂરોને રોજગારી મળે છે. આ સિઝન દરમિયાન તેમને સારું એવું આર્થિક ઉપાર્જન મળી રહે છે. પોરબંદર ખેતી અને મત્સ્ય ઉદ્યોગ આધારિત છે, કારણ કે મોટા કોઈ ઉદ્યોગ નથી. પોરબંદરમાં માછીમાર સાથે જોડાયેલો ખારવા સમાજ પણ તેની મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને તેઓ માછીમારના વ્યવસાય સાથે જોડાયેલો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી માછીમારી મંદીના મોજા સળપાયો છે, તેમ છતાં તેમને ટકાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન જે બોટોમાં રિપેરિંગ કરતા હોય છે એમાં ઘણા લોકો બહારથી પણ માણસો આવતા હોય છે અને લોકલ લેવલ પણ હજારો માછીમારો સાથે કામ કરતા હોય છે. એમાં મિસ્ત્રી હોય છે, સુધાર કામો કરતા હોય, કારીગર હોય છે, ગુડિયા હોય છે, ફાઈબરનું કામ કરતા હોય છે. એ રીતે હજારો માછીમારો સાથે સંકળાયેલા હોય છે, એ કામ કરતા હોય છે. માછીમારની સિઝન ચાલુ હોય તે દરમિયાન માછલી વહેંચવાનો વ્યવસાય કરતા નાના માણસોને રોજગારી મળે છે, તો અન્ય નાના મોટા વેપારીઓને પણ ફાયદો થાય છે. આજે એક મિસ્ત્રી લોકો એને 1000 રૂપિયાની આસપાસ રોજ મળતો હોય છે. એ ગુડિયા છે એને 500ની આસપાસ રોજ મળતો હોય છે. ને જે એન્જિન કરતા હોય એનું એન્જિન ઉપર આખું કામ હોય છે. જે એન્જિન કમ્પ્લીટ કરતા હોય તો એનો 8 થી 10 હજાર આખો કમ્પ્લીટની મજૂરી હોય છે. ગેર ખોલે તો ગેરની મજૂરી 5-10 હજાર હોય છે. એ રીતે કારીગર કામ કરતા હોય છે. એ ફાઈબરનો કોલરૂમ હોય તો જે રિપેરિંગ કરતા હોય તો એ રીતે ભાવ હોય ને આખો જનરલ બનાવતો હોય તો 3 થી 4 લાખનો ખર્ચો થતો હોય છે. એ રીતે કમ્પ્લીટ કરીને હવે આ લોકો આપતા હોય છે અમને. હાલ માછીમારીનું વેકેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન બોટના સમારકામની કામગીરી ચાલતી હોય છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢરીના જણાવ્યા અનુસાર હાલ બોટ રિપેરિંગની વાત કરીએ તો લાકડા ખીલાનું કામ બોટમાં મહત્વનું હોય છે, જેમાં મિસ્ત્રીની જરૂરિયાત રહે છે. તેમને ₹500 થી 1000 સુધીનું મહેનતાણું આપવામાં આવે છે. મશીન રૂમ માટે મેકેનિકની જરૂરિયાત હોય છે, તેમને પણ ₹1000 સુધીનું મહેનતાણું મળી રહે છે. તો બોટમાં આવેલા કોલ્ડ રૂમની સફાઈ સહિતની કામગીરી માટે મજૂરની જરૂરિયાત હોવાથી તેમને પણ ₹500 સુધીનું વેતન મળે છે. હાલ બંદર વિસ્તારમાં બોટ સમારકામની કામગીરી ચાલી રહી છે, ત્યારે અનેક લોકોને રોજગારી મળી રહે છે. પોરબંદરમાં મોટા કોઈ ઉદ્યોગ નહીં હોવાથી ખેતી અને મત્સ્ય ઉદ્યોગ એકમાત્ર આધાર છે, જેને પોરબંદરનું અર્થતંત્ર સતત ધબકતું રહે છે. હાલ તો માછીમારોનું વેકેશન નાના ધંધાર્થી માટે ફાયદારૂપ બની રહ્યું છે.